ભાવનગરમાં વ્યાજખોરોએ જમીન પચાવી પાડી, પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપી ધમકી આપનાર આરોપી ઝડપાયા। ભાવનગરના અધેવાડા ગામના અને સુરતના કન્સ્ટ્રક્શન વ્યવસાયી રજનીભાઈ જાસોલિયાએ કેટલાક ઈસમો પાસેથી વર્ષ 2018માં ધંધા માટે ₹45.70 લાખ 3% વ્યાજે લીધા હતા, જેની સામે સિક્યોરિટી પેટે તેમની અધેવાડાની 5 વીઘા જમીન આરોપીઓના નામે કરાવી હતી। આરોપીઓએ આ જમીન ફરિયાદીની જાણ બહાર અંદાજે ₹1.5 કરોડમાં વેચી મારી હતી અને ત્યારબાદ પણ 4% લેખે ચક્રવૃદ્ધ વ્યાજની માંગણી કરી હતી। આ ઉપરાંત આરોપી ગોકુળભાઈ કરમટિયાએ પોતાની ઓળખ સાયબર ક્રાઇમના પીએસઆઈ તરીકે આપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹25,000 બળજબરીથી પડાવી લીધા હતા। પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી આજે ભૂપત કરમટિયા, વાઘજી કરમટિયા, ગોકુળ કરમટિયા તેમજ રઘુ સોંડાભાઈ રબારીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી।